બેન, સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનો છે એ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસનો જ એક હમ. મહિનો કહેવામાં આવે છે, પણ જે શરૂઆતના 15 દિવસ હોય એમાં તો એ ચોમાસું સક્રિય હોય છે. 15 સપ્ટેમ્બર પછીથી ગમે ત્યારે ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે, અને એ 15 થી લઈને 25 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. પણ હમ. છેલ્લા લગભગ 7-8 વર્ષની અંદર એવું પણ બન્યું છે કે આપણી વેધર સાયકલ ખોરવાય છે, જેને કારણે ચોમાસું છે તે લાંબુ ચાલી રહ્યું છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો 2019 હોય, 20 હોય, 21 હોય અને છેલ્લે 24 સુધી એવું બન્યું છે કે પાછળથી વરસાદો બહુ પડ્યા છે. અને એનું મેઇન કારણ છે કે જે શરૂઆતમાં જે આપણે બંગાળની ખાડી સક્રિય હોય, જેને કારણે અરબ સાગર છે નિષ્ક્રિય રહે છે, અને જ્યારે પણ ચોમાસું પૂર્ણતાના આરે આવે છે ત્યારે અરબ સાગર સક્રિય થઈ જાય છે. અને હમ. અરબ સાગર જ્યારે જ્યારે સક્રિય થાય ત્યારે લાંબા સમય સુધી એ વરસાદ આપતો રહેતો હોય છે. અને એવું જ ચાલુ વર્ષે એટલે કે 2025ના ચોમાસામાં પણ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી કહેવા જઈએ તો આપણે આજે 7 ઓગસ્ટ થઈ ગઈ છે. અત્યાર સુધી જોવા જઈએ તો બંગાળની ખાડીના તમામ વરસાદો છે એ ગુજરાતને આવ્યા છે, અને હજુ પણ 15 થી 21 ઓગસ્ટ વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એ મેં આપને જણાવ્યું એ બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન આવવાનું છે, જે 700 એચપીએ લેવલથી પસાર થવાનું છે, અને જેને કારણે ઓગસ્ટમાં પણ એક રાઉન્ડ છે આપણે બંગાળની ખાડીનો આવવાનું છે. ત્યાર પછી આપણે અરબ સાગરના વરસાદોનો લાભ મળવાનું ચાલુ થશે, અને અરબ સાગર સક્રિય થશે તો જેવી રીતે 15 થી 21 ઓગસ્ટમાં વરસાદ છે એ બંગાળની ખાડીનો આવશે. ત્યારબાદ જે છેલ્લું અઠવાડિયું હશે ઓગસ્ટ મહિનાનું, એમાં પણ અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમો બનીને આવશે ને આપણે સારા વરસાદોનો લાભ મળી શકે છે. અને એ પછી સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ અરબ સાગરની સક્રિયતાને કારણે ખૂબ સારા વરસાદ પડશે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે જૂન અને જુલાઈ આ જે હમ. 45 દિવસનો સમયગાળો છે ચોમાસાનો, આમ તો 15 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય અને જુલાઈ મહિનો સંપૂર્ણ, એટલે ટોટલ 45 કે 46 દિવસ જે આપણે ચોમાસાના થાય છે એની અંદર સૌથી વધારે વરસાદ એટલે કે 60 થી લઈને 65% વરસાદ છે એવરેજ પડતો હોય છે. પણ હમ. બદલાતી જે પેટર્ન છે એને કારણે હવે સપ્ટેમ્બરમાં પણ જુલાઈ જેવા વરસાદો પડે છે, અને સેમ પરિસ્થિતિ આ વર્ષે પણ એવી થવા જઈ રહી છે, જેની અંદર જુલાઈ મહિનામાં આપણે આ વર્ષે જેટલા વરસાદો પડ્યા છે એના કરતા વધારે વરસાદ છે સપ્ટેમ્બરમાં નોંધાઈ શકે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે પણ જોવા મળશે, જો કે બીજા વિસ્તારોમાં પણ વરસાદ હશે. સપ્ટેમ્બર મહિના દરમિયાન સાર્વત્રિક વરસાદો ચોક્કસથી હશે, પણ જે સૌથી વધારે જેની તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે. એટલે સામાન્ય રીતે જે 15 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય, મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થતી હોય છે, એ કદાચ આ વર્ષે 8-10 દિવસ લેટ થાય. એટલે કદાચ બની શકે કે 25 સપ્ટેમ્બર આસપાસની ચોમાસાની વિદાયની શરૂઆત થાય, અને ત્યાર પછી જે આપણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી હોય છે એ આપણે 1 થી 12 ઓક્ટોબર દરમિયાન જોવા મળે તેવું પણ એક હમ. અનુમાન છે. એટલે ચોમાસું જે છેલ્લા 6, 7 કે 8 વર્ષની અંદર જે બદલાયું છે અને પાછળથી જે વરસાદો પડી રહ્યા છે એ જ સેમ પેટર્નથી આ વર્ષે પણ ચોમાસું જોવા મળી શકે છે, અને પાછળથી પણ હજુ લાંબુ ચોમાસું ચાલુ રહે તેવી શક્યતાઓ છે. પણ એક ચોક્કસથી છે કે છેલ્લા 7 વર્ષની અંદર બદલાવ એ જોવા મળ્યો કે ઓગસ્ટ મહિનો છે, આમ તો નોર્મલ રીતે ઓગસ્ટ મહિનાની અંદર 15 દિવસનો એક ગેપ દર વર્ષે આવતો હોય છે, પણ છેલ્લા 7 વર્ષની અંદર ઓગસ્ટ મહિના દરમિયાન કોઈ ગેપ જોવા નતો મળ્યો. અને જ્યારે પણ રેગ્યુલર જે ચોમાસું આપણે કહીએ અરબ સાગરની સક્રિયતાને કારણે જે ચોમાસું વેગ પકડતું હોય છે, અને એની અંદર જયારે ગેપ જોવા મળે તો 15 ઓગસ્ટ થી લઈને 31 ઓગસ્ટ દરમિયાન આપણે જોવા મળવું જોઈએ. આ વર્ષે બન્યું એવું છે કે એક ગેપ છે 15 દિવસ વહેલો જોવા મળ્યો, આપણે 1 થી 15 ઓગસ્ટમાં જોવા મળ્યો, પણ ગેપ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. એટલે છેલ્લા 7 વર્ષના ચોમાસાની અંદર જો કોઈ મોટો બદલાવ આ વર્ષે 2025ના ચોમાસામાં જોવા મળતો હોય તો જે વર્ષોથી જે આ ગેપની એક જે સિસ્ટમ ચાલતી હતી એ સિસ્ટમ આ વર્ષે ચોક્કસથી જોવા મળી છે. બાકી છેલ્લા 7 વર્ષમાં કોઈ વરસાદી ગેપ છે વચ્ચે નહોતો જોવા મળ્યો. જોકે આ ગેપ વચ્ચે ફાયદા અને ગેરફાયદા બંને વસ્તુ છે. આમ જોવા જઈએ તો ખેડૂતોએ એક પિયત આપવું પડે, પાણી આપવું પડે, એ થોડુંક ગેરફાયદો ગણી શકાય. પણ એક વરસાદ ખેંચાય ને જેને કારણે જે ફ્લાવરિંગ થતું હોય છે, જે અત્યારે આમ તો ખરીફ પાકો હોય જેમાં કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય પાકો હોય, તમામ પાકોની અંદર ફ્લાવરિંગનો એક સ્ટેજ ચાલી રહ્યો છે. આ સ્ટેજે એને ખરેખર વરસાદ ખેંચાવવો જોઈએ, અને એક સારામાં સારો ગેપ મળ્યો છે. એટલે એટલું ચોક્કસથી કહી શકાય કે રોગ જીવાતનું જે પ્રમાણ હોય એ પણ દર વર્ષની સરખામણીએ ઓછું છે. અને એ સાથોસાથ આ વર્ષે હવે આ અનુકૂળ હવામાનને કારણે ગેપ મળ્યો છે,
જેને કારણે આવનારા સમયમાં ચોમાસુ પાકની અંદર ઉત્પાદન પણ વધુ આવે તેવું પણ એક અનુમાન ચોક્કસથી જણાઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે સમય આપ્યો એ બદલ અને માહિતી આપી એ બદલ પણ. એટલે હજુ પણ 15 તારીખ સુધી આપણે ગુજરાતમાં વરસાદની રાહ જોવાની છે. 15 તારીખ પછી જેટલા પણ નવા રાઉન્ડ વરસાદના આવશે, જે પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.